જાગૃત કરજે, અમને ટપારજે, અમારી ભૂલ અમને સમજાવજે. અમારે તારી પાસેથી કંઈ નથી જોતું. એવી રીતે માતા પિતા પાસેથી કે તમારું આપેલું, માતા પિતાનું આપેલું ઘણું બધું છે આપણી પાસે, એમાં આપણે વધારો કરવાનો છે. નહીં કે એમાંથી પણ હજી વાપખટ ખતમ થઈ જાય એટલે મા બાપને પરેશાન કરવાના. તો પરમાત્માને પણ પરેશાન નહીં કરવાના, મા બાપને પણ પરેશાન નહીં કરવાના. એવી રીતે પછી સાસુ સસરાને વંદન કરવાના છે. આ પણ તમારી પાસે કંઈ અપેક્ષા નથી રાખતા, હંમેશા તમારા સુખોની કામના કરે છે, તમારા આરોગ્યની કામના કરે છે, તમારી પ્રગતિની કામના કરે છે. તો ધર્મ, અર્થ છે એ માતા પિતા છે, ધર્મ છે એ પરમાત્મા છે, અને કામના એટલે આપણી ઈચ્છાઓ છે એ આપણા સાસુ સસરા છે. આપણી ઈચ્છાઓ, એની કાંઈ ઈચ્છા નથી. એની તો ઈચ્છા હતી કે તમને દીકરી દેવી તો દીકરી દઈ દીધી, અને એને દીકરો હોય તો દીકરી લેવી હતી તો લઈ લીધી. સાસુ સસરા માટે બે કામ સરખું જ છે, દીકરી દેવી કે દીકરી લેવી. એને વહુ પણ એટલી વાલી હોય છે, દીકરી પણ એટલી વાલી હોય છે, જમાઈ પણ એટલો વાલો હોય છે, અને દીકરો પણ એટલો વાલો હોય છે. એને કોઈ ભેદ નથી હોતો. એ હંમેશા તમારા અંદર તમને સુખ મળે, તમને શાંતિ મળે એવા પ્રયત્ન એ લોકો કરતા હોય છે. એ લોકો તમારી પાસેથી અપેક્ષા નથી રાખતા કે દીકરી છે તો મને જાજુ આપી દે અને ઘરમાં સારું છે, તો વહુ છે તો એમને જાજુ આપી દે, કારણ કે વહુને તો એને આપ્યું હોય, એ શું વહુ શું એને આપશે. કોઈ કોઈ કેસમાં હોય છે વહુ આપતી હોય છે, નથી આપતી હોતી એવું નથી. પોતાનું કમાયેલું વહુનું હોય તો સાસુ સસરાને આપતી હોય છે, પોતાના માતા પિતા સમાન રાખતી હોય છે. પરંતુ જે કાંઈ વહુ છે એ પોતાની દીકરી સમાન છે. જેટલી દીકરીની ફરજો મા બાપ પ્રત્યે છે એટલી ફરજો વહુની છે. જેટલી દીકરાની ફરજો મા બાપ પ્રત્યે છે એટલી જ જમાઈની છે. તો એને વંદન કરવાના છે. એ કોઈ દી માગતા નથી તમારી પાસે. તમારી પાસે ગમે એટલું ધન હોય, એને કોઈ જરૂર નથી. બસ 2 ટાઈમ જમવાનું, કપડાં, છત, સુવા માટે, બસ ખતમ વાત. તો આ 3 તત્વો એવા છે, ધર્મ, અર્થ, કામ, જે તમારી પાસેથી અપેક્ષા નથી રાખતા, પરંતુ તમને સતત આપ્યા રાખે છે. સતત તમારા તરફ એમનું ખેંચાણ રહે છે. પછી છે ગુરુ, જે મોક્ષનું કારણ છે. પણ મોક્ષનું કારણ ક્યારે છે એ બરોબર સમજી લેજો. હા, ગુરુ મોક્ષનું કારણ. પણ કયા ગુરુ? જે તમારી પાસેથી ધનની અપેક્ષા ન રાખતા હોય. જેને તમારા દેહ ઉપર દ્રષ્ટિ ન હોય. ગુરુની દ્રષ્ટિ તમારા દેહ ઉપર ન હોવી જોઈએ, તમારા ધન ઉપર ન હોવી જોઈએ, અને તમારા પદ અને પ્રતિષ્ઠા ઉપર નજર ન હોવી જોઈએ. કે આની પાસે પદ અને પ્રતિષ્ઠા બહુ સારું છે તો આનો ઉપયોગ કરી લઈએ આપણે. આની પાસે રૂપ ઘણું છે કે તાકાત ઘણી છે તો આનો ઉપયોગ કરી લઈએ આપણે આપણા માટે. આની પાસે ધન ઘણું છે તો જેટલું એની પાસેથી ધૂતી શકાય એટલું ધૂતી લઈએ. એ ગુરુ કોઈ દિવસ તમારું ભલું ન કરી શકે, કારણ કે તમારી ઉપર ડિપેન્ડ છે એનું જીવન. એ તમને શું આશીર્વાદ આપી શકે, એ તમારું શું ભલું કરી શકે. પરંતુ એ ગુરુ કે જેને તમારી પાસેથી કશું જોતું નથી,
માત્ર શિષ્યનું કલ્યાણ. તમે દેવા માંગો તો પણ ન લીએ, છતાંય તમારો બહુ આગ્રહ હોય તો ક્યારેક તમારું માન રાખે. બાકી અપેક્ષા નહીં કે તમે આપો, કારણ કે એ પરમાત્મા સાથે ડાયરેક્ટ લિંકઅપ છે. એને પરમાત્મા જો એટલું આપે છે, પછી તમારી પાસેથી લઈને એને કરવાનું છે શું? શું જોઈએ છે તમારી પાસેથી? અને તમારી પાસેથી લઈને આલિશાન આશ્રમો બનાવે, આલિશાન બેડરૂમો બનાવે, LED ટીવીઓ, 50,000-50,000 મોબાઈલો, મોંઘી હોમ થિયેટર, એસી. ભૌતિક જગતમાં રહેતા લોકો પાસે પણ સુખ સગવડતાઓ ન હોય બેડરૂમની અંદર, એવી બેડરૂમની અંદર સગવડતાઓ આ સાધુ સંન્યાસીઓ માટે છે. તમારા ધનથી બનાવેલું છે બધું આ. તો એવા ગુરુ તમને ગમે એટલા આશીર્વાદ આપે તોય કાંઈ વળે નહીં. આ વસ્તુ સમજી લેજો. બહુ ફેક્ટ સમજવા જેવી વાત છે આ. તમારું કલ્યાણ તો એ જ ગુરુ કરી શકે, અને ગુરુના હાથમાં હકીકતમાં કલ્યાણ હોતું જ નથી, પણ તો તમને કલ્યાણકારી માર્ગ બતાવી શકે અને તમને આશીર્વાદ આપીને તમારા જીવનની અંદર એક નવું જીવન જીવવાની શક્તિઓ પ્રાપ્ત થાય. એ નિર્મોહી ગુરુ હોવા જોઈએ, જેને ધનની લાલસા ન હોય, જેને તમારા રૂપની કે તમારા શરીરની કોઈ કામના ન હોય, જેને તમારા પદ કે પ્રતિષ્ઠાની એના માટે કોઈ મહત્વ ન હોય. એના માટે તો સર્વજન સુખાય, સર્વજન હિતાય અને સર્વજન સમાય, બધાય સમાન. તવંગરમાં તવંગર હોય તો એને સુખની કામના કરવાની, ગરીબમાં ગરીબ હોય તો એના સુખની કામના કરવાની, ગમે એવા રોગી હોય નિરોગી હોય એને સુખની કામના કરવાની, અને એને સુખમય અને આનંદમય જીવનની પ્રાપ્તિ થાય એવા રસ્તાઓ બતાવવાના. તો એવા ગુરુના આશીર્વાદ, કારણ કે એને કામના રહિત છે ગુરુ, અને જે કામના વાળા ગુરુ છે એ તો નરકની ખાણ સમાન છે. आप भी डूबे, देश भी डूबे, शिष्य को भी ले डूबे. शिष्य का कल्याण वही कर सकता है जो खुद भी तारे औरों को भी तारे. પોતે તરી જાય તો બીજાને તારી શકે. ડૂબતા માણસને બચાવવા પડવું હોય તો જેને તરતા ના આવડતું હોય ન પડે તો નિષ્ફળ જાય, એ ડૂબે એમાં. आप भी डूबे, देश खुद भी डूबे, आप भी डूबे औरों को भी डुबाए, और इस संसार को भी डुबो दे. ऐसे लोग भी होते हैं. तो गुरु वही है जो खुद का कल्याण करके शिष्यों का कल्याण करे, लेकिन शिष्यों के पास से कुछ अपेक्षाएं न रखे. ऐसे गुरु को आज हम वंदन करेंगे. और उसी का हम ध्यान धरेंगे, हमारे इष्ट देवता का, हमारे माता पिता का, हमारे सास ससुर का और हमारे गुरुजन का, जहाँ से हमें थोड़ा बहुत कुछ ज्ञान मिला है, थोड़ा बहुत रास्ता मिला है, वहीं से हमारी यात्रा शुरू हुई है और वही यात्रा पर हम आगे जा रहे हैं. ऐसे गुरु, ऐसे परमात्मा कि जिसको हम तनिक भी परेशान नहीं करेंगे, थोड़ा सा भी परमात्मा को परेशान नहीं करेंगे. सिर्फ और सिर्फ परमात्मा को तसल्ली देंगे कि प्रभु
तूने हमें जन्म दिया है, तूने बहुत शक्तियां दी है, देखो हम उसका प्रयोग करके हम अपना जीवन संवार रहे हैं। बस तू प्रभु औरों के लिए कुछ करना, जो बहुत हैरान है, परेशान है, लाचार है, जो दिन है, जो दुखी है, हमारे में से जो वक्त तुम्हें बचता है ने, वो दूसरों के लिए आप प्रयोग में लाओ और उसको लाभ दे दो प्रभु। हम तो हमारा जीवन संवार लेंगे, क्योंकि हमें विश्वास है कि तू हमारे साथ है प्रभु। लेकिन हमारे साथ होते हुए भी हम तुम्हें परेशान नहीं करेंगे, क्योंकि तू ही तो हमारे जीवन जागृत करते